મિત્રો, ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા છે અગત્યના સમાચાર. સૌપ્રથમ વાત કરીશું માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આજે સવારથી શરૂ થઈ છે. ગાંધીનગરમાં સચિવાલય ખાતે કેબિનેટની મહત્વની બેઠકનું આયોજન. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે નવી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાના આગામી સત્ર માટે વિવિધ વિધેયકો આખરી ઓપ અપાયો. મુખ્યમંત્રી શ્રી દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં સરકારી ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. પંચાયત વિભાગમાં નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી. ગાંધીનગરમાં નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીતિની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની આખરી સમીક્ષા કરવામાં આવી. બજેટ ફાળવણી અંતર્ગત વિવિધ જિલ્લાઓ માટે વિશેષ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદનું હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં નદીઓ ઉફાન ઉપર જોવા મળી છે. તંત્ર એલર્ટ મોડ ઉપર લાગી ગયું છે. ભરૂચ નજીક કીમ નદીના પાણી ઓસરતા વાહન વ્યવહાર પૂર્વ રદ કરવામાં આવ્યો છે. ખેડાના ગળતેશ્વર તાલુકામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. જળાશયોમાં નવા પાણીની આવક પણ થઈ રહી છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીની સૂચના આપવામાં આવી. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કચ્છ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સામે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. પશ્ચિમ અમદાવાદમાં ભૂકંપીય જોખમ અંગે ISR સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સાક્ષીઓની જુબાની ચાલી રહી છે. અમદાવાદ મેટ્રો ફેઝ 2 ની કામગીરી અંતિમ તબક્કામાં જોવા મળી. વડોદરા માંજલપુરમાં ભવંસ સ્કૂલ ખાતે મતગણતરી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.